જય બાવીસી માતાજી. જામનગર જિલ્લાના જામજોધપુરની પૂર્વ દિશાએ 3 કિલોમીટર દૂર કોટડા ગામ આવેલું છે. આ કોટડા ગામ એટલે પહેલાંનું લાખણગઢ. લાખણગઢ લાખણશ્રી નામના ચારણે વસાવ્યું હતું અને જે હાલમાં આપણે સૌ કોટડા તરીકે ઓળખીએ છીએ. પંખીના માળા જેવા આ ગામને અડીને વેણુ અને ફુલઝર લોકમાતા સમાન નદીઓનો સંગમ થાય છે. આ નદીના પૂર્વ કાંઠે એક જમાનામાં લાખણશીના ટીંબા તરીકે પ્રખ્યાત ટેકરી પર પ્રકૃતિની સાનિધ્યમાં જાગતી જોગમાયાઓની દૈદીપ્યમાન અનુભૂતિ કરાવતું શ્રી બાવીસી માતાજીનું ભવ્ય મંદિર અને રળિયામણું પરિસર આવેલા છે. આ ભવ્ય મંદિરમાં માતાજી ખાંભી સ્વરૂપે બિરાજે છે. 22 ચારણ કન્યાઓ સાથે ઢોલી મીર અને અન્ય 2 સ્ત્રીઓની પણ ખાંભી છે. માતાજી અનેક પરચાઓ આપે છે. વેણુના ઘૂઘવતા જલ સામે ભક્તિ રસ પણ ઘૂઘવે. ભારત માતાના કરકમળોમાં શ્રીફળની પેઠે સોહતું આપણું સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્ર સંતો, સતીઓ, સાવજો અને શુરાઓની ભલી ભૂમિકા છે. ખમીર, ખુમારી, ત્યાગ, ટેક, બલિદાન અને સમર્પણની ભાવના અહીં પરંપરામાં ઝળહળતી રહી છે. સતને ખાતર હાથ, પગ અને ધડનો ત્રિભેટો થઈ ખાંભી થઈ અને ખાંભીએ ખોડાઈ જનારા, પાળિયા બનીને પૂજાનારા, આભને થોભ દે તેવા અડીખમ આદમીઓ આ આપણી સૌરાષ્ટ્રની ધરતીએ આપ્યા છે. સૌરાષ્ટ્રના ગામે ગામ ખાંભીઓ અને પાળિયાઓ હશે, પરંતુ સૌરાષ્ટ્રની બહાર આખી પૃથ્વી પર બીજે ક્યાંય પણ ખાંભીઓ અને પાળિયાઓ નહીં જ હોય. આ પવિત્ર ભૂમિમાં સદીઓથી શ્રદ્ધાના પ્રતીક્ષમાં જીવતા સ્થાનો આવેલા છે. આવો જાણીએ બાવીસી માતાજીની સંપૂર્ણ કથા. પ્રાચીન કાળથી સિદ્ધો, સિંહો, ચારણો અને સતીઓને માટે માની હુંફાળી ગોદ જેવા ગીર વિસ્તારમાં આજથી આશરે 700 વર્ષ પૂર્વે 13મા સૈકામાં હિરણ નદીને કાંઠે બાવળા શાખના ચારણોનો બાવળા નેસ આવેલો છે. આ બાવળા નેસ એટલે આદ્ય શક્તિ અવતારી જોગમાયાઓ બાયાબેન, દેવલબેન, જીવણીબેન અને જાલુબેનનું જન્મસ્થળ. 20-25 પરિવારના ઝૂંપડા, બધા માલધારીઓ, સૌની પાસે નાના મોટા ભેંસોનું ખાડું અને એમાં બોઘાભાઈ મોટા માલધારી, જેમની પાસે 200 ભેંસું, જેમાંથી 150 જેટલી ભેંસું દોણે આવે. સુખ, સમૃદ્ધિ, સંપત્તિનો ત્રિવેણી સંગમ અહીં છે. બોઘાભાઈના સંતાનમાં 4 દીકરીઓ, બાયાબેન, દેવલબેન, જીવણીબેન અને જાલુબેન. દીકરીઓ ઉંમર લાયક થતાં બોઘાભાઈ મોટી 2 દીકરીઓના સંબંધ કરવા ઉતાવળા થયા છે. માંગા તો ઘણા બધા આવે, પણ મન માનતું જ નથી. જગદંબા જેવી દીકરીઓને પાળી પોષી અને મોટી કરી, પરણાવી અને પોતાનું બધું જ સોંપી દેવાના મનોરથ બોઘાભાઈના હૈયે રમે છે. સારા ઠેકાણાની તપાસ માટે બધે જ ફરે છે. આવા જ એક પ્રવાસમાં 5 દિવસ થયા. ભર બપોરના તડકામાં ચાલીને નેસમાં પરત આવતા થાકેલા બોઘાભાઈને વહેલા ઘરે પહોંચવું છે. બપોર ઢળી ગઈ છે. બીજી બધી બહેનો નેસમાં રમવા ગઈ છે. ત્યારે ઝૂંપડા ફરતી કાંટાળી વાડ,
મોટું ફળિયું અને ફળિયામાં બાયાબેન માથાબોળ સ્નાન કરે છે. તાળવે જીભ ચોંટી જવાય તેવો ગળે શોષ પડેલો આવા તરસ્યા બોગાભાઈ ભૂલથી જ ખોખારો ખાધા વિના કડેડાટ ફળિયામાં આવીને ઊભા રહ્યા અને જોયું તો દીકરી સ્નાન કરે છે. એકદમ અવળા ફરીને ઊભા રહી ગયા. બાયાબેને જોયું કે કોઈ પુરુષ આવ્યો છે. સફાળા ઉઠ્યા, વસ્ત્રો સંભાળી અને ક્રોધાવેશમાં કોણ છે તે જાણ્યા વિના જ પોતાના પિતાને જ અજાણતા જ જંગલી રોઝડા થઈ જવાનો શ્રાપ અપાઈ જાય છે અને બોલી ઉઠે છે, અરે ભણું રોજ કોઈ દો, આ ભણ્યું ચારણના ઝૂંપ છે, નસે જાણતો ભણું રોજ. આટલું સાંભળતા બોગાભાઈના દેહમાં કમકમાટી આવી પડી. ચીસ પાડી. દીકરીને ભાન થયું કે પોતાના પિતા છે. બહુ ખેદ થયો અને જોગ માયાના શ્રાપથી બાપા બોગાભાઈ રોઝમાં પલટાઈ ગયા. સૌને ખબર પડી. અરે રાટી થઈ પડી. બાયાબેન સાથે ત્રણેય નાની બહેનોએ પ્રતિજ્ઞા કરી, લગ્ન કરીશું નહીં, રોજ સ્વરૂપમાં પલટાયેલા પિતાને સાચવીશું. બીજા ચારણોએ ઘણું સમજાવ્યા, પણ ચારેય બહેનો પોતાના ટેકમાં અડગ રહી. સમયને જતા કોઈ જ વાર લાગતી નથી. સમયાંતરે એવી ઘટના બની કે પ્રભાસ પાટણના રાજાની ફૂલવાડીને રોઝે ખેદાન મેદાન કરી નાખ્યા. બાવળાના નેસમાંથી સવારે છૂટેલ રોઝ રાજાની વાડીમાં રંજાડ કરે. છેવટે રાજાએ પ્રતિજ્ઞા કરી, એ રોઝને મારું નહીં ત્યાં સુધી રાજધાનીના અન્ન જળ હરામ, ત્યાં લગી અહીં પગ નહીં મૂકું. લશ્કર સાબદું થયું. રોઝને પકડવા આવેલ રાજા રોઝની પાછળ પડ્યો. બાવળા નેસમાં પગેરું મળ્યું. ચારણોને ધમકી દઈ રાજા પાછો ફર્યો. પણ બાયાબેને નક્કી કર્યું કે હવે આ ધરતી છોડી દેવી છે. અધરાતે ઘર વખરી, ગાડા પાડા, ઊંટ સૌ લઈ અને સૌ ચારણોએ ઉચાળા ભર્યા. ચાલતા ચાલતા માણાવદરની પશ્ચિમ દિશાએ આવેલ મિતિ નામના ગામે આ ચારણોનું વાંઢિયું પહોંચ્યું. ભેંસો ઓતરાળે ચડી એટલે સૌ દોણા વલોણા કરવા લાગ્યા. મિતિનો ચારણ દાયરો રાજી થયો, રોકાયો. પણ પ્રભાસના વાજા ઠાકોરને આ વાવડ મળ્યા ને બાયાબેને સૌને આદેશ આપ્યો, ઉચાળા ભરો. ચારણો તો વાજા ઠાકોરને ભરી પીવા તૈયાર હતા, પણ આઈએ રોક્યા. મિતિ છોડી અને બરડા ડુંગરના આભપરાથી આથમણે 2 ગાંવ છેટે રોઝડા ગામની ધીંગી ધરતી ગમી ગઈ. ત્યાં રોકાયા અને આ તરફ જંગલ વન વગડામાં આથડતો રાજા હવે ખૂબ જ રઘવાયો થયો છે. રાજાના માણસોએ ખબર દીધી ને રાજા રોઝડાની સીમમાં આવ્યો. પોતે જેને શત્રુ ગણતો હતો તે રોઝને જોયો અને ઘોડો દોડાવ્યો, તીર છોડ્યું. રોઝ ઘાયલ થયો પણ છટકી ગયો. બાયાબેને ઘાયલ રોઝને જોતા જ ઠેરાવ્યું કે કાળમુખો રાજા અહીં પણ આવી પહોંચ્યો છે અને હાલો હવે ફરીથી ઉચાળા ભરીએ. તેઓએ ફરીથી ઉચાળા ભર્યા ને વેણુ નદીને કાંઠે લાખણશીના ટીંબે આવીને વસ્યા. હવે અહીં સલામતી છે, શાંતિ છે, સુખ છે. વળી રાજાને જાણભેદુઓએ કોટડામાં રોઝ હોવાના વાવડ આપ્યા. સાંજનું ટાણું થયું છે. અજાણ્યો મુલક નદીનો કાંઠો રાજા ત્યાં આવ્યો અને તે દિવસ એટલે
હવનાષ્ટમીનો પવિત્ર દિવસ, આઠમનો ઉજળો દિવસ. નેસમાં માતાજીના હવનની તૈયારી ચાલી રહી છે. વિદ્વાન બ્રાહ્મણો, ગામના લોકો, સાધુ અને સંતો આવ્યા છે. બપોરે બીડું હોમવાનું છે. આ બાજુ નદી કાંઠે રઘવાયો રાજા રોઝને ગોતે છે. મારું કે મરુનું જનૂન તેના માથે સવાર થયું છે. રાણીએ પણ રોક્યો, ગોવાળોએ પણ રોક્યો અને સાધુએ પણ રાજાને ઘણી વખત અગાઉ રોક્યો પણ છે. પણ માને તો રાજા શાનો. આ તરફ રોઝ નદીએ પાણી પીવા આવ્યો. રાજાને ભાળતા ભાગ્યો. રાજાએ તેની પાછળ ઘોડો મારી મૂક્યો. આ તરફ નેસમાં આનંદ મંગળ વર્તાઈ રહ્યા છે. બાયાબેન બીડું હોમવાની તૈયારી કરે છે અને અચાનક હાંફતો દોટ મૂકતો રોઝ આવી પૂગ્યો અને પાછળ હાથમાં ભાલું લઈને રાજા આવી પહોંચ્યો છે. કાળની ઘડી વર્તાણી છે. બાયાબેને રાજાને પડકારો કરીને વાર્યો. ત્યાં તો ભાલું છૂટ્યું. યજ્ઞવેદી પાસે જ રોઝના શરીરમાં આ ભાલું ઘૂસી ગયું અને રોઝ ઢળી પડ્યો. બાયાબેને શ્રાપ આપ્યો અને રાજા તાત્કાલિક તત્ક્ષણ પથ્થર બની ગયો. બાયાબેન સહિત ચારેય બહેનોને સત ચડ્યું છે. બીજી 18 ચારણ કન્યાઓને પણ સત ચડ્યું છે. સૌએ હાથ જોડીને વિનવણી કરી, પણ હવે બીજો કોઈ ઉપાય નહોતો. 22 ચિત્તાઓ પર જય અંબે, જય અંબે, જય અંબેના ગગનભેદી નાદ વચ્ચે યોગાગ્નિ પ્રગટાવી છે. 22 બહેનો અમરલોક સિધાવ્યા. સાથે ઢોલી મીર અને તેની 2 સ્ત્રીઓ પણ નિર્જીવ થઈને ઢળી પડ્યા. આમ એક રાજાના અપકૃત્યથી હવનાષ્ટમીના પવિત્ર દિવસે ટેક અને સતની વેદી પર 22 ચારણ કન્યાઓએ બલિદાન આપ્યા છે. આજે પણ ખાંભી રૂપે બિરાજતી 22 માતાજી, આદ્ય શક્તિ અવતારી જોગમાયાઓ ભક્ત પર અમી દ્રષ્ટિ વરસાવતી અનેક પરચા આપે છે અને સૌને મન વાંચિત ફળ આપે છે. એક સમયે માત્ર 22 ખાંભી ખુલ્લી ભોમમાં હતી. આવે ટાણે ઉજ્જડ ટીંબા પર એ સમયે યાત્રાએ નીકળેલા સંત શ્રી ધનરાજગીરી બાપુ અહીં રોકાયા. જગ્યાને જાગતી કરી અને તેમની વિદાય બાદ હાલમાં મહંતશ્રીએ આ પવિત્ર સ્થાનકનો જબરો વિકાસ કર્યો છે. મંદિરમાં સવારે 8 વાગ્યાથી સંધ્યા આરતી પૂર્ણ થાય ત્યાં સુધી પ્રસાદી વિતરણ અવિરત ચાલુ જ રહે છે. સાથે સાથે શીતળ જળપાન અને આરામની પણ વ્યવસ્થા છે. જમણવાર માટેના હોલ, શક્ય તેટલી તમામ સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે. પરિસરનું વાતાવરણ સંપૂર્ણપણે નૈસર્ગિક રહે તેવી ચીવટ અહીં રાખવામાં આવી છે. આ જગ્યામાં ગૌ માતાઓની સેવા, પક્ષીને ચણ અને યાત્રાળુઓને આદર મળે છે. ખળખળ વહેતી વેણુ નદીના તટ પર શ્રી 22 માતાજીના દર્શને અસંખ્ય શ્રદ્ધાળુઓ આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. 22 માતાજીના મંદિરે જવા માટે જામજોધપુરના મિની બસ સ્ટેન્ડ પરથી બસ અને રિક્ષાઓ સતત મળે છે. આવી ખળખળ વહેતી વેણુ નદીના તટ પર શ્રી 22 માતાજીના દર્શને અસંખ્ય શ્રદ્ધાળુઓ આવે છે અને માતાજીને વંદના પણ ગાય છે. કર્મ સંજોગે કોટડા બની ગઈ યહ બાત, એનું સ્થાનક આ સમય પ્રગટ જગ પ્રખ્યાત. 22 બહેનો તહાં સાથો સાથ સોહાય, મન વાંછિત ફળ પળ મહી આપે છે ત્યાં આઈ. આવે દેશ વિદેશથી માનતાએ નરનાર, પ્રીતે બંધાવે પારણા એવી માત ઉદાર. પ્રીતે જઈને પ્રેમથી
કરશે દર્શન કોઈ, ધરશે નૈવેદ્ય ધ્યાનથી, રિદ્ધિ સિદ્ધિ સહુ હોય. જય શ્રી 22 માતાજી.